નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અત્યારે ગુજરાતના પ્રવાસે છે. દરમિયાન પીએમ મોદીએ ભુજથી પાકિસ્તાનને મોટી સલાહ આપી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનને આતંકની બીમારીથી મુક્ત કરવા તેની જનતાએ આગળ આવવું પડશે. સુખચેનની જિંદગી જીવો, રોટી ખાઓ, નહીં તો મારી ગોલી તો છે જ. પાકિસ્તાનના નાગરિકો, ખાસ કરીને ત્યાંના બાળકો, મોદીની વાત કાન ખોલીને સાંભળી લો. તમારી સરકાર અને તમારી સેના આતંકવાદને સમર્થન આપી રહી છે. આતંકવાદ પાકિસ્તાન સેના અને સરકાર માટે પૈસા કમાવાનું સાધન બની ગયું છે, એવું પણ તેમણે કહ્યું હતું. પાકિસ્તાનની ધરતી પર સ્થિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ્સ ખોરાસન એટલે કે ISKPએ બલુચિસ્તાનના બળવાખોર જૂથો બલુચ લિબરેશન આર્મી એટલે કે BLA અને બલુચ લિબરેશન ફ્રન્ટ એટલે કે BLF સામે યુદ્ધની ઘોષણા કરી છે. ISISએ પોતે જ બલુચિસ્તાનના માસ્તુંગ વિસ્તારમાં પોતાનો કેમ્પ હોવાનું કહીને પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો છે. ખુદ આતંકવાદી સંગઠનો જ સ્વીકારી રહ્યા છે કે તેઓ પાકિસ્તાનમાં છે. ગઈકાલે મોડી રાત્રે ઇઝરાયેલે ગાઝામાં અનેક સ્થળોએ હુમલો કર્યો છે. આ હુમલાઓમાં એક શાળાને પણ નિશાન બનાવવામાં આવી હતી, જેમાં 25 લોકો માર્યા ગયા હતા. શાળામાં લાગેલી આગમાં લોકો જીવતા સળગી ગયા હતા. મૃતકોમાં 2 રેડક્રોસ કાર્યકરો, એક પત્રકાર અને ઘણા બાળકોનો સમાવેશ થાય છે. તેમાં ગાઝાના સૌથી નાની ઉંમરના ઇન્ફ્લુએન્સર યાકીન હમ્માદ કે જેઓ 11 વર્ષના છે, તેઓ પણ સામેલ હતા. ભારત તેની જરૂરિયાતો પૂરી કરવા માટે મોટાભાગના તેલ અને ગેસની આયાત કરે છે. જોકે હવે ભારતીય કંપનીને મોટી સફળતા મળી છે. ભારતની સરકારી તેલ અને ગેસ કંપની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એટલે કે ONGCએ મુંબઈ ઓફશોર બેસિનમાં તેલ અને કુદરતી ગેસના ભંડાર શોધી કાઢ્યા છે. આ શોધ દેશમાં સ્થાનિક ઉત્પાદન વધારવા તેમજ અન્ય દેશો પર નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. ગઈકાલે પુણે જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. પુણે સોલાપુર હાઈવે પર પાટાસ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની છે, જેના કારણે ઘણી નદીઓ અને નાળામાં પૂર આવ્યા છે. ઘણા જ વાહનો આ પૂરમાં તણાઈ ગયા હતા. પુણેના બારામતી અને ઇન્દાપુરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. NDRFની 2 ટીમ્સ બચાવ માટે તૈનાત કરાઈ છે. OTT પ્લેટફોર્મને કારણે જે ઘણા પરિવર્તનો થઈ રહ્યા છે, તેમાં ટીવીના લોકપ્રિય શો પણ હવે ચેનલ્સને બદલે OTT પ્લેટફોર્મ્સ પર રજૂ થવા માંડ્યા છે. કપિલ શર્માનો વિખ્યાત ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોની બીજી સિઝન હવે નેટફ્લિક્સ પર 21મી જૂનથી શરૂ થવા જઈ રહી છે. આ શોનો આજે રજૂ થયેલો જે પ્રોમો છે, તેમાં આપવામાં આવેલી હિન્ટ અનુસાર આ શોના પ્રથમ થોડા ગેસ્ટમાં સુપરસ્ટાર સલમાન ખાનનો પણ સમાવેશ થાય છે. નીતિ આયોગે કહ્યું છે કે અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં આઈફોન બનાવવાનું સસ્તું છે. ભારત એપલને આઈફોન બનાવવા માટે સસ્તા અને સારા વિકલ્પો પ્રદાન કરે છે. નીતિ આયોગનું આ નિવેદન US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આઈફોન ઉત્પાદન પર ટેરિફ લાદવાની ધમકી બાદ આવ્યું છે. ટ્રમ્પે એપલને અમેરિકામાં આઈફોનનું ઉત્પાદન કરવાનું કહ્યું હતું, અન્યથા 25% ટેરિફની ધમકી આપી હતી. ગત રોજ અમૃતસરમાં શિરોમણી અકાલી દળના કાઉન્સિલર હરજિંદર સિંહની ગોળી મારીને હત્યા કરાઈ હતી. આ ઘટના છહેરટા વિસ્તારમાં બની હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. જોકે હરજિંદર સિંહની હત્યા પાછળના કારણો હજુ સુધી નથી જાણી શકાયા. પોલીસ આ કેસની તપાસ રાજકીય દુશ્મનાવટ અને પરસ્પર દુશ્મનાવટ સહિત વિવિધ દ્રષ્ટિકોણથી કરી રહી છે. મહારાષ્ટ્રમાં ચોમાસાએ સત્તાવાર એન્ટ્રી કરી છે અને આ વખતે 35 વર્ષમાં પહેલીવાર આટલું વહેલું ચોમાસાનું આગમન થયું છે. મુંબઈ સહિતના તટીય વિસ્તારોમાં પ્રી મોન્સૂન વરસાદ વરસી રહ્યો છે. બોરીવલી, પવઈ, વરલી સહિત 8 વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર થયું છે, જ્યારે કે મુંબઈ, ઠાણે, કલ્યાણ સહિતના વિસ્તારો ઓરેન્જ એલર્ટ પર છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વાવાઝોડાએ તારાજી સર્જી છે. આવા વાવાઝોડામાં લોકોએ પોતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે ભારે પવન ફૂંકાવાથી મોટી દુર્ઘટનાઓ બની જતી હોય છે. દરમિયાન ગાંધીનગરમાં મેળામાં મજા માણવા આવેલા લોકોમાં બાળકો ઈજાગ્રસ્ત અને ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. રાઇડ્સમાં બેઠેલા બાળકો હવામાં ફંગોળાઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા.
વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે, જેમાં અરબ સાગરમાં બનેલું ડિપ્રેશન નબળું પડ્યું છે. દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી છે. સુરત, તાપી, નર્મદા, નવસારી અને વલસાડમાં વરસાદની શક્યતા સાથે ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે તથા 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાતાવરણ વાદળછાયું રહેશે. કોરોનાએ ફરી એકવાર દેશમાં માથું ઊંચક્યું છે, ત્યારે કોરોના ચિંતાનો વિષય બન્યો છે. આ દરમિયાન કોરોના અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાહતના સમાચાર આપ્યા છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટ જોવા મળે છે. સિમ્ટમ્સને આધારે દર્દીઓને સારવાર અપાઈ રહી છે અને કોરોના અંગે કેન્દ્ર સરકાર સાથે તેમણે ચર્ચા પણ કરી છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે લોકોએ ડરવાની નહીં પણ સાવચેત રહેવાની જરૂર છે. મોરબીમાં એક વેપારી સાથે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓએ USDT ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી કરી હતી. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપીઓએ વોટ્સએપ દ્વારા સંપર્ક કરીને યુવાનને રોકાણ કરવા લલચાવ્યો હતો. આરોપીઓએ યુવાનનો વિશ્વાસ કેળવ્યા બાદ વિવિધ બહાનાઓ હેઠળ 1,51,02,500 રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. દેશમાં એકવાર ફરી કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે ચિંતા પણ વધી ગઈ છે. આરોગ્ય વિભાગના તાજેતરના આંકડા મુજબ દેશભરમાં એક્ટિવ કેસની જો વાત કરીએ તો તે આંકડો 1,000ને વટાવી ગયો છે. દેશની રાજધાનીમાં કોરોનાના એક્ટિવ કેસ 104 પર પહોંચી ગયા છે. કોરોનાના સૌથી વધુ કેસ કેરળમાં છે, જ્યાં અત્યાર સુધીમાં કુલ 430 એક્ટિવ કેસીસ નોંધાયા છે. અરવલ્લી પંથકમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ તબાહી મચાવી છે. ભિલોડાના લીલછા ધોલવણી રોડ પર અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. આ દરમિયાન મકાનોને પણ ભારે નુકસાન થયું હતું. શ્રમિકોએ રસ્તાની બાજુમાં બનાવેલા ટેન્ટ પણ વાવાઝોડામાં ઉડી ગયા છે. કિશનગઢ ગામમાં એક મકાનની દિવાલ પડી ગઈ છે અને અનેક જગ્યાએ છાપરાના પતરા ઉડી ગયા છે. લીલછામાં એક વૃક્ષ પડવાથી એક ગાયનું મૃત્યુ થયું છે. દેશના 9 રાજ્યોમાં ચોમાસું પહોંચી ગયું છે, જેમાં કેરળ, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, ગોવા, મહારાષ્ટ્ર, મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડનો સમાવેશ થાય છે. મુંબઈમાં સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે અને ઘણી જગ્યાએ 7 થી 8 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ છે. પુણે સોલાપુર હાઈવે ઉપર પણ વાદળ ફાટવાની ઘટના બની છે અને 200 ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. હવામાન વિભાગે સાવધાની રાખવા માટે જણાવ્યું છે. કેરળના ઉત્તરીય જિલ્લાઓમાં મુશળધાર વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં લોકોને રાહત શિબિરો અને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની ફરજ પડી છે. અહેવાલો અનુસાર ભારે વરસાદને કારણે રાજ્યભરમાં મોટા પાયે વૃક્ષો ઉખડી ગયા છે, જેના કારણે ગામડાઓ, નગરો અને ડુંગરાળ વિસ્તારો પ્રભાવિત થયા છે. અનેક જિલ્લાઓમાં નદીઓ અને જળાશયોના પાણીનું સ્તર વધ્યું છે, જે રહેવાસીઓ માટે ખતરાનું કારણ બન્યું છે. કમોસમી વરસાદે સામાન્ય જનજીવન ખોરવી નાખ્યું છે. રાજકોટમાં પાણીજન્ય રોગચાળો યથાવત જોવા મળી રહ્યો છે. સતત 14મા સપ્તાહે મનપાના ચોપડે કમળાના 4 અને ટાઇફોઇડના વધુ 3 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત ચાલુ સપ્તાહે વિવિધ રોગના મળીને ગત સપ્તાહના 1,480 સામે આ સપ્તાહે 1,248 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. નાના મોટા ખાનગી ક્લિનિક્સને ધ્યાનમાં લઈએ તો દર્દીઓનો કુલ આંકડો 5,000 કરતાં પણ વધુ હોવાની શક્યતા છે. આજે મહારાષ્ટ્ર સહિત મુંબઈ શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. મુંબઈ શહેરના વિવિધ સ્થળોના રસ્તાઓ પર વરસાદી પાણી વહી રહ્યું છે. એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મુંબઈનું આચાર્ય અત્રે ચોક મેટ્રો સ્ટેશન દેખાઈ રહ્યું છે. માત્ર 17 દિવસ પહેલાં જ તેનું ઉદ્ઘાટન CM દેવેન્દ્ર ફડણવીસે કર્યું હતું. તે ફક્ત એક જ વરસાદમાં સંપૂર્ણપણે નાશ પામ્યું છે. આવામાં એક્સ પર લોકો BJP સરકારને ઘેરી રહ્યા છે. તાજેતરમાં અમેરિકાના દક્ષિણ કેરોલિનાના દરિયાકાંઠે આવેલા લિટલ રિવર શહેરમાં રવિવારે રાત્રે 9:30 વાગે થયેલા ગોળીબારની ઘટનામાં ઓછામાં ઓછા 11 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનાને કારણે ફરી એકવાર અમેરિકામાં ગન હિંસા અને તેના નિયંત્રણના મુદ્દાઓ ચર્ચામાં છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.
અને જોતા રહો હેડલાઇન્સ.